જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મેગીના ભજીયા. મેગીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 મેગી લીધી છે, 2 મસાલા છે, અહીંયા ચીલી ફ્લેક્સ થોડીક લઈ લીધી છે, તીખાની ભૂકી થોડીક લીધી છે, ધાણા સુધારીને લીધા છે થોડાક, 2 તીખા મરચાં લીધા છે, કોબી અહીંયા ક્રશ કરીને રાખી છે, ચણાનો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ડુંગળી ક્રશ કરીને રાખી છે, ને મેગી બાફવા માટે અહીંયા પાણી લીધું છે. તો આપણે મેગી બાફવા મૂકી દઈએ, ગેસ ચાલુ કરી દઈએ. મેગી હોય એ પ્રમાણે પાણી નાખી દેવાનું. મેગી બહુ બફાવા દેવાની નથી, આમ થોડીક આખી રહે એવી રાખવાની છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ મેગી નાખી દઈએ. આવી રીતના કરી નાખીએ એટલે હવે આમાં મેગી નાખી દઈએ. આવી રીતના મેગી બાફા મૂકી દેવાની. મેગી બનાવવાની જેટલી ઈઝી છે એટલા જ તે ભજીયા બનાવવાના ઈઝી છે. નાના બાળકોને આ ભજીયા બહુ ભાવે છે. મેગી ઉકળી જાય થોડીક પછી આ 2 મસાલામાં નાખી દેવાના, મિક્સ થઈ જાય હારવાર. પાંચ 7 મિનિટ રાખીએ ત્યાં મેગી બફાઈ જાય. હવે ઢાંકી દઈએ થોડી વાર, ગેસની ફ્લેમ ધીમી કરી નાખીએ. મેગી આપણી બફાઈ ગઈ છે. એક બાઉલમાં મેં કાઢી લીધી છે અને 5 મિનિટ ઠંડી થવા દઈએ આપણે. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. તેલ ગરમ મૂકી દીધું. હવે આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લઈ. ત્યાં તેલ આવી જાય. કોબી નાખી દેવી, ડુંગળી છે, આ મરચાં, ધાણા, આ પહેલાં મિક્સ કરી લઈએ. પછી ચણાનો લોટ ઉપરથી નાખવાનો છે. બધું નાખીને મેગીમાં મિક્સ કરી લેવાનું. આ બધું મિક્સ થઈ ગયું. હવે જોઈ એ પ્રમાણે ચણાનો લોટ નાખી દેવાનો. 4 ચમચી નાખી દીધો છે. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું છે, કેમ કે મસાલામાં હોય એટલે ધ્યાન રાખવાનું છે, ખારું ન થઈ જાય. પાછું બધું મિક્સ કરી લઈ.
ચણાનો લોટ જોઈ તો નાખવાનો પાછો. પહેલાં આપણે બધું સરખું મિક્સ કરી લઈએ, પછી ખબર પડશે. તો આપણું બેટર તૈયાર છે. આવી રીતના ભજીયા પડે એવી રીતના રાખવાનું, જોઈ લેવાનું. આવી રીતના લુઓ વળી જાય એટલે થઈ ગયું. પહેલાં જોઈ લઈએ તેલ આવી ગયું છે. હાલો આવી ગયું છે. તો આપણે પાડી લઈએ ભજીયા. આવી રીતના કરી નાખતું જવાનું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની ભજીયા પાડતા હોય ત્યારે. તો મેગીના ભજીયા આપણે તૈયાર છે. ટોમેટો કેસુપ સાથે અહીંયા સર્વ કરીને રાખ્યા છે. અને એકદમ ક્રિસ્પી બને છે આ ભજીયા. નાનાથી માંડીને મોટાને બધાને આ ભજીયા ભાવે છે. અને મારી રેસીપી તમને કેવી લાગી એ મને જણાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.